જેમાં ભગવતી મારી કાળી વેલનો રખોલ્યો એ મારી માં શાર ભયું ખરેખર આજે મિત્રો જે પોરબંદર ગામના આંગણે એક એવડો અવસર આવ્યો હોય કારણ કે ઘણા દિવસોથી મિત્રો જે રાહ જોઈ રહ્યા હતા જે આયોજક મિત્રો ખરેખર એક ધન્યવાદને પાત્ર છે મિત્રો કારણ કે જે આપણા દેવ પૂજક સમાજ છે ને મિત્રો એની અંદર એક એવો ભાવ છે કે કદાચ પોતાનો પ્રાણ વિયો જાય છે પણ માનું નામ નથી છોડતો મિત્રો ઈયા દેવ પૂજક સમાજ છે ભાઈ ઈયા દેવ પૂજક સમાજ છે ભાઈ ઈયા દેવ પૂજક સમાજ છે ભાઈ અને એમાં આ તો કાળી વેલનો રખોલ્યો મારી માં શાર પરદુખડી રાજા વીર વિક્રમની દેવી મારી હુજુરના જાપાની દેવી બા મારી બા લાલભાઈ ફૂલભાઈ અમરભાઈ કેહરભાઈ કદાક્ષન મારી કાળી વેલ ન્યાયનો રખોલ્યો તો બની જાય પણ કામરૂ દેહની માલમાં કોઈ અમારા બસડા વિયા જાય અને કોઈ મેલી વજાના કામણ કરી નાખે કોઈ વાંધો બને કોઈ વાદીડો બની જાય અને બાપ કોઈ અડદના દાણા મંત્રી અને મારી કાળી વેલ માથે નાખે અને જોઈને ફૂરડા કરતી પાછી પડી જાવ ને તો મને શાર ના ખોટ લાગી જાય મિત્રો તો મને શાર ના ખોટ લાગી જાય મિત્રો કારણ કે બાપ જમાની કાળી વેલ નાયત છે ને દેવ પૂજક સમાજ હમણાં જે મને ભગવતભાઈએ વાત કરી કે બાપ અમે કોઈ પાસેથી ફન ફાળો કર્યો નથી પણ આજ એક મારી માં શાર ભયું એમની પ્રાણ પ્રતિષ્ઠા એટલે કે મિત્રો જગતની અંદર અમે તો માને શું આપી પણ એક એક પૈ ભેગી કરી હંસડાવે અને એક એક કણુકો ભેગો કરી બાપ કદાચ કોઈની પાસે હોય કે ન હોય મિત્રો માં હાટું થઈ કદાચ કોઈ વાલી વસ્તુ વેચી નાખી તમે જોવો જે આપણો દેવ પૂજક સમાજ છે આયોજક મિત્રો છે એને કેટલો ભાવ છે મા માથે એક એક મહિનાથી મિત્રો પોતાના ઘર બહાર અને માની સેવામાં લાગી ગયા કે હે માં તારી સિવાય અમારું બીજું છે કોણ માયા ધન દોલત મિલકત મિત્રો અને હાસી મૂડી તો તું છો માં કારણ કે જગતની અંદર માં પાસે માયા ધન દોલત મિલકત કાંઈ જોતી નથી પણ આજે કે હે માં આજે અમારા નેહડાની માલમાં તું આવીને અને એક તારું મંદિર બંધાયું અને એની આજે પ્રાણ પ્રતિષ્ઠા એ મારી માં ચોકડી એ મારી માં ચોકડી મારી કાળી વેલ સમાજ મારો દેવ પૂજક સમાજ એ મિત્રો ધન્યવાદના પાત્ર દેવાય એ મારી માં જોગણી આ મારી કાળી વેલના બસડાને એક મીઠી ખમા કહેજે બાપ કદાક્ષન મારા બસડાવ મને ભાવથી એક કણુકો આપ્યો છે ને જુગી જાય જુગનો પાયો જાય અને જો આ કણુકો દાવા દઉં ને તેથી મને રાજા વીરની દેવને ખોટ લાગી જાય ભાઈ
ભૂપતભાઈ પોરબંદરની જગ્યામાં માને ગલાસ્યું આવી માને ફૂલા જયા અરે મારા બસડા કદાક્ષન મારા બસડા મને હાથ કરે અને ઉજળથી પોતાનો ભમરીયો રથ લઈ મારો દેવી પૂજક સમાજ યાદ કરે અને ઉજળથી પોતાનો ભમરીયો રથ લઈ અને પોરબંદરની જગ્યાની મારી બાજુ આવતી પાછી પડી જાવ ને એટલું તો મને શાર ને ખોટ લાગી જાય ભાઈ આજે પોરબંદર ગામના આંગણે જે માની મૂર્તિ પ્રતિષ્ઠા એટલે કે જ્યાં દેવ પૂજક સમાજ છે ને ભાઈ જે દેવ પૂજક સમાજ છે એ સમાજની અંદર કદાચ મારી કાળીવેલના બસડા બાપ ગમે ના બાર ગામ ધંધે જાય કાળી મજૂરીએ જાય અને એમાંથી કદાચ એને 2-5 રૂપિયા વધે બાપ મારી માં શારભાઈ ના નામે રાખે કારણ કે મારી દેવ પૂજક સમાજ નો રખોલિયો છે ભાઈ ચાર ખંડની માલપા જે મારી માં લાલભાઈ ફૂલભાઈ અમરભાઈ કે હરભાઈ એ મારી ઉજળના ઝાપાની દીવી પણ બાપ આજે માને બસડા યાદ કરે ને માં કેમ નો આવે બાપ માં કેમ નો આવે પણ આપે કદાચ મિત્રો આજ માએ વાહો કર્યો હોય ને કારણ પોરબંદરની જગ્યાની માલપા આપે માં બેઠી હોય આજ એવું દેખાય છે પણ ત્યારે માએ એક જવાબ આપ્યો કે હે મારા બસડાઓ તમે કયો એમ કરી દો પણ મારી જગ્યાની માલપા તમે એક માળાના મોતીડા રહ્યો ને અને ભાઈ જેવો ભાવ રાખો ને મિત્રો મારી જગ્યાની માલપા તમે એક માળાના મોતીડા રહ્યો અને ભાવ રાખો અને બાપ આ જગ્યાની માલપા જો ઉજણ જસાવતી પાછી પડી જાવ ને તેથી મને રાજા વીરની દેવીને ખોટ લાગી જાય ભાઈ અને કદાચ કોઈ દુખિયા મને હાથ કરે આજ મારી મૂર્તિ બેઠી છે ને આ જગ્યામાં અને એ જગ્યાની માલપાથી હવા વેગની નાગણી બની અને ઠાલે કરીએ જો શેતર ફેણી માનતી પાછી પડી જાવ ને તેથી તો મને શાર ભરીને ખોટ લાગી જાય મનાય તારી માહે માયા ધન દોલત મિલકત કાંઈ જોતી નથી પણ શેતરતી નહીં હો નબળો નિહાપો નાખવા દીધી નહીં પણ ભૂપતભાઈ જેથી માયો વાત કરી કે હે મારા બસડાવ આ પોરબંદરના ચાર શેડાની માલપા કદાચ કોઈ લાગ્યો લાગ માંડે અને કોઈ ભાગ્યો ભાગ માંગે બાપજી લાગ્યો લાગ માંડે ભાગ્યો ભાગ માંગે અને પોરબંદર નો સીમાડો વટવા દઉં ને તેથી તો મને ચાર ભાઈને ખોટ લાગી જાય ભાઈ
તો મિત્રો આજે માં ભગવતી આદિ માથે તખત બિરાજમાન હોય તો ભાવથી માની જઈ બોલી આપણા કાર્યક્રમ દોર આગળ વધારી. પણ બાપ આપણે બધા જઈ એવી બોલી મારા છેડ્યો આપણો અવાજ ઠેઠ ઉજણ પોસે ને અને માને એમ થાય કે મારા બસડા મને યાદ કરે છે. આપણો અવાજ ઉજણ પોસી અને ફરી પોરબંદરની જગ્યાની માલિપા આવે એવી આજ ભાવથી માની જઈ બોલી. કારણ કે માં ભગવતી આપણા આંગણે પધારી છે ને, આપણા ગરીબના ઝૂંપડે પધારી છે ને. એટલે મિત્રો ભાઈઓ બહેનો વડીલો સર્વે મારી નાથ ગંગા બે હાથ કરી બધા કદાચ મિત્રો કોકના હાથમાં દુખતું છે, કોકના શરીરની માલિપા રોગ છે, પણ બે હાથ હજર કરવાથી તમારા શરીરની માલિપાથી રોગ જો જાતો કરતી પાછી પડી જાય ને તેથી તો ચાર ભાઈઓને ખોટ લાગી જાય ભાઈ. એટલે બધા ભાઈઓ બહેનો વડીલો ભાવથી માની જઈ બોલી બોલે ચાર ભાઈઓમાં બોલે ચાર ભાઈઓમાં બોલે ચાર ભાઈઓમાં બોલે લાલ ભાઈઓમાં બોલે લાલ ભાઈઓમાં એ પધારો બોલ્યા ફૂલભાઈમાં બોલ્યા ફૂલભાઈમાં બોલ્યા ફૂલભાઈમાં બોલ્યા યમરભાઈમાં બોલ્યા યમરભાઈમાં બોલ્યા કેહરભાઈમાં બોલ્યા કેહરભાઈમાં બોલ્યા કેહરભાઈમાં